સુરતના અશ્વિની કુમાર મેઇન રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલમાં લાગી આગ। લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગી હતી। આગ લાગતા શાળામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આગ લાગી ત્યારે શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। આગ લાગતા તાત્કાલિક શાળા ખાલી કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લીધી હતી। વાલીઓને જાણ થતાં બાળકોને લેવા ઉચક મને શાળાએ પહોંચ્યા હતા। રિપોર્ટ બાય સતીશભાઈ કુંભાણી। ફાયર કંટ્રોલને 9:21 કોલ મળેલો કે સરસ્વતી વિદ્યાલય સ્કૂલ છે જે એકે રોડ ઉપર આવેલી છે, એમાં કંઈ આગનો બનાવ બનેલો એવો મેસેજ આપેલો કંટ્રોલ રૂમમાં, કે જેના દ્વારા કંટ્રોલ રૂમમાં તરત મેસેજ મળતા 3 ફાયર સ્ટેશન ઉપરથી ગાડી ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી। કતારગામ, કાપોદ્રા અને ઘાંચીશેરી ઘટના સ્થળ ઉપર આવી અને તપાસ કરતાં જાણવા મળેલ કે જે લાઇબ્રેરી રૂમ છે એની અંદર એસીની અંદર કોઈ અગમ્ય કારણોસર સ્પાર્ક થઈ અને આગ લાગેલી અને કોઈ કારણોસર એમાં બ્લાસ્ટ થયેલો, કોઈ જાનહાની કે કોઈ નુકસાન છે નહીં। અને એફએસઓ દ્વારા આની જે ફાયર સેફ્ટી સિસ્ટમ છે એ બરાબર છે અને એફએસઓ દ્વારા રિન્યૂ કરવામાં આવેલ છે। તપાસ કરતાં સિસ્ટમ ચાલુ હાલતમાં છે। ના, એવું કશું છે નહીં, કારણ કે લાઇબ્રેરી રૂમ હતો એટલે કોઈ એવું ચિંતા જેવું કંઈ હતું નહીં અને બધા બહાર જ હતા। અને આજે સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને ફાયર વિભાગ તરફથી ઇલેક્ટ્રિકનું જે વાયરિંગનું સર્ટિફિકેટ છે તે માગવામાં આવેલ છે। ઇલેક્ટ્રિક વાયરિંગનું સર્ટિફિકેટ આવ્યા બાદ અને જે 3 બીજા અમારા લીગલ ડોક્યુમેન્ટ છે જે સ્કૂલ દ્વારા પૂરતા કરવામાં આવશે ત્યારે જ બાદ અમે સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપશું।